ભક્ત ગોરા તું ભાર. સારું ચલ ગોરા, હવે બહુ અંધારું થઈ ગયું છે. તારા મા બાપ તારી રાહ જોતા હશે. તું ઘરે જા. હારું હવે ઘરે જાઉં, નકર માં મને વળશે. આમ હું ઘરે મોડો જાઉં તો ઘરે મારા મા બાપ મારી રાહ જોતા હોય છે. તમારા ઘરે તમારી કોણ રાહ જોતું હોય? રૂકમણીજી. મેં જેમને ભલામણનો કાગળ લખ્યો ઈ? હા એ જ. રૂકમણીજી કેવા લાગે છે? મારે એમને એકવાર મળવું છે. તમે મારી વાત પર કા હસો છો? ગોરા, જે રીતે મને મળવા માટે તું આટલો બધો આતુર થતો હતો, એટલો જ આતુર તું રૂકમણીજીને મળવા માટે નથી થવાનો. કેમ કે એ મારી જેમ વેશ બદલીને નહીં આવી શકે. કાંઈ વાંધો નહીં, એ મને મળવા ન આવી શકતા હોય તો એમને મળવા હું આવી જઈશ. તમે મારા ઘરે એક દી મહેમાન થયા હતા એમ તમારા ઘરે હું એક દી મહેમાન થઈ જઈશ. તમને ફાવશે ને? હારું હવે ઘરે જાઉં, નકર માં મને વળશે. ગોરા, તારા ભાઈબંધને આપેલું વચન તને યાદ છે ને? હા, હું કોઈને નહીં કહું આ વાત કે તમે મને મળો છો. ગોરા, એ મૂર્તિને ત્યાં જ રહેવા દે. બીજા ભક્તને એની જરૂર પડશે. કયા ભક્તને જરૂર પડશે આ મૂર્તિની? સમય આવે તને બધું જ સમજાઈ જશે ગોરા. એક વાત યાદ રાખજે, જે માણસ સમયની કદર કરે છે, સમય એની કદર કરે છે. તું વર્તમાન સમયમાં ભવિષ્યને જાણી લઈશ તો જ્યારે એ સમય આવશે ત્યારે તું એને નહીં માણી શકે કે ના તું એને સમજી શકશે. એટલે તું વર્તમાનમાં જીવ અને શક્ય હોય એટલું તારું મન પરોપકાર તરફ વાળ. પરોપકાર એટલે હું? કોઈનું દુઃખ સહન ન થાય, તું કાયમ એમની મદદ કરવા માટે પ્રયત્ન કરતો હોય, તું કોઈને દુઃખ અને તકલીફમાં ના જોઈ શકતો હોય, એને પરોપકાર કહેવાય. કોઈ દુઃખી હોય તો એમની પાસે જઈ એમના દુઃખને સમજીને એને દૂર કરવાના પ્રયત્ન કરવાના. પણ આ બધું કોઈના કહેવાથી નહીં, તારા અંતરાત્માથી થવું જોઈએ. કારણ કે પરોપકાર કોઈના કહેવાથી નથી જન્મતો. પરોપકાર નિસ્વાર્થ ભાવે થાય. જેમ તું લોકોને પાણી પીવડાવતો, વાર્તા કહેતો, એ તારું પરોપકાર કહેવાય. પણ એ સમયે તારો ઉદ્દેશ મને મળવાનો હતો. હવે પછી તું જે પણ કાર્ય કરે એની પાછળનો ઉદ્દેશ સેવાનો રાખજે. એને જ સાચો પરોપકાર કહેવાય. સાચું કહું કૃષ્ણ, તમે મને આ બધું કીધું, મને આ બધું સાંભળવામાં બહુ મજા આવી, પણ એમાં મને સમજ કાંઈ ન પડી. કઈ હરખું સમજાવો ને. તું સમયની રાહ જો, તને બધું જ સમજાઈ જશે. બાપા, આપણે રાત્રે દરવાજો કેમ બંધ રાખ્યો છે? અલા ગોરા, તને આટલી નથી ખબર? ચોર આપણા ઘરમાં ઘૂસી જાય એટલે આપણે દરવાજો બંધ રાખવો પડે. પણ આપણે હંધાએ હુતા છીએ તો ચોર કેમ ન આવે? બાપા, આપણે દરવાજો ખુલ્લો રાખી? હું થયું બેટા? તારે દરવાજો બંધ કાં નથી કરવો? અને તું વારે વારે દરવાજાને સામે કાં જુએ છે? હું કોકની રાહ જોઉં છું. કોની રાહ જોવે છે? ભગત, આપણે ત્યાં કોઈ આવવાનું છે? ના, કોઈ નથી આવવાનું. એ બેટા, કોની રાહ જુએ છે? હું તો સમયની રાહ જોઉં છું. ગોરા, તને ખબર સમય એટલે હું? ના, મને નથી ખબર. તને ખબર છે? હા, હું તો તારો મોટો ભાઈ છું, તો મને તો ખબર જ હોય ને. એમ? તો મને કે ને કે સમય એટલે હું? હવા, બપોર, સાંજ ને પછી રાત. આ હંધે વસ્તુ હાલતી રે ઈને સમય કહેવાય. અરે, હું સુરત દાદા કે ચાંદા મામાની રાહ નથી જોતો. હું તો સમયની રાહ જોઉં છું. એ ગોરા, હવે તું છાનો માનો હુઈ જા ફટાફટ. તારા મનમાં તો કાંક ને કાંક હાલતું જ હોય છે.
અને એ સુરા બેટા હાલ તું હુઈ જા, હાલ આવતો રે. કયા સમયની રાહ જુએ છે? એ નથી ખબર, પણ મારી સમયની રાહ જોવાની છે એટલું ખબર છે મને. ઠીક છે, હાલ હોઈ જાઓ. આ સમય રહ્યો ને એના સમય આવી જાય હો, પણ આ નીંદર છે ને એ ગમે ત્યારે નહીં આવે હો. હાલ હોઈ જાઓ. હાચી બાપા, સમય આવી જશે. એ ગોરા, હું થયું હે? આજે બહુ ખુશ છો? કૃષ્ણની હારે બુચ્ચા કરી લીધા કે હું હે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હાલો દેવી. એ સુરા બેટા, અમે છે ને બારે જઈએ છો, અને અમે જ્યાં લગ્ન ન આવી ત્યાં લગ્ન આ ઘરને સાચવવાની જવાબદારી તારી હો. ઘર હાચવવાનું એટલે ગોરા નહીં, તારે જ હાચવવાનો છે. હા, મા બાપા હું આખું ઘર સંભાળી લઈશ, પણ ગોરા ન થચવાતો. આખો દી તોફાનો કર્યા રાખે છે. હે સુરા, તું મોટો ભાઈ છે ને ગોરાનો, હવે તારી હારે તોફાન નહીં કરે તો કોની હારે કરશે હે? જો તારે છે ને એને સમજાવવાનો, એને ફોસલાવાનો અને પછી કોઈ કામે લગાડી દેવાનો. દેવી, મારી એક વાત છે ને યાદ રાખજો, આ સુરા ગુરાને એવો હાસવશે કે એવો તો છે ને આપણે એને હાચવો હોય ને. હા હા ભગત. હા બાપા, તમે ચિંતા કર્યા વગર બારે જાઓ, હું ગોરાને હાચવી લઈશ. હા બેટા. આજ સાચો સમય છે ગોરાને પજવવાનો. સુરા, મને નિંદર આવે છે. મા બાપા તારી જવાબદારી મને હોપીને ગયા છે. ઈ કહીને ગયા છે કે તને નવડાવવાનો ને તૈયાર કરવાનો છે. મા બાપા કહીને ગયા છે કે ગોરા ઉઠે એટલે તારે એની કાળજી લેવાની છે, પણ અત્યારે તો ગોરો સૂતો છે. એટલે તે મારી હંધે વાત સાંભળી એમ ને? તું જાગે છે તો ઊંઘમાં ઢોકા કરે. હાલ ઉઠ ઉઠ ઉઠ. ગલી પછી કરમાં, પછી હું બાપાને કહી દઈશ, પછી પણ કરશે તને ગલી પછી. હા ભલે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અનર્થ, ઘોર અનર્થ. અહીંયા કોઈ અપશુકનિયાળ વ્યક્તિના પગલા પડ્યા છે, અન્યથા આ આરતીના દીવા આવી રીતે ઓલવાઈ જાય એ શક્ય નથી. હા, સાચી વાત છે. મંદિરમાં કોઈ અપશુક કન્યાના પગલા પડ્યા હોય એમ લાગે છે, નહીતર દીવા આમ ઓલવાઈ ના જાત. હા, સાચી વાત છે. હા, સાચી વાત છે. હા હા, નહીં તો આમ દીવા ઓલવાઈ ના જાય. હે નાથ, આ શું કોઈ અણસાર છે આવનારા સમયનો? હે નાથ, હે દ્વારિકાધીશ, અમને માફ કરજો. અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. ક્ષમા કરજો મારા નાથ, ક્ષમા કરજો. મારી પાસે આવ. હું તને એટલો સરસ તૈયાર કરીશ કે હંધે લોકો તને જોઈને રાજકુમાર કહેશે. ખાલી એક વખત મારી પાસે બેસી જા. હાચે તું મને રાજકુમાર જેવું તૈયાર કરીશ? હા ગોરા, આવ મારી પાસે બેસ. શું છે? આ તૈયાર થવાની નવી સામગ્રી છે. આનાથી તું એકદમ રૂપાળો લાગીશ. હાલ આગ બંધ કર.
સુરા, હું કેવો લાગુ છું? એકદમ રૂપાળો લાગે છે. બાપાની વાર્તામાં રાજકુમાર હોય ને, એકદમ એના જેવો લાગે છે. સુરા, સાચું કે ને, હું કેવો લાગુ છું? સુરા, તું આટલો મોટો છે ને તને માળા બાંધતા નથી આવડતી? હું તારા કરતા નાનો છું તોય મને માળા બાંધતા આવડે છે. બોલ માં, હું બાંધું છું ને. હરખી રીતે બાંધ, નહીતર પડી જશે. તું તૈયાર થઈ ગયો ગોરા. સુરા, હું કેવો લાગુ છું? એકદમ રૂપાળો લાગે છે. જીવણ કાકા ભૂરી ભેંસ જેવો. હે? ઓરે સુરા, હવે હું તને લાલ ભેંસ બનાવી દઈશ. ઓરે, ઓરે, ઓરે સુરા, ઓરે, ઓરે સુરા, ઓરે, ઓરે. એ ભાગો બધા, ભેંસ વિફરી છે. જીવણ કાકા બે પગ વાળી ભેંસ વિફરી છે. એ ભાગો બધા. તું મારા હાથમાં આવી જા, નકર હું જીવન કાકાને ભૂરે ભેંસ ને લાલ ભેંસ બનાવી દઈશ. ઉભા રહે. હું તારાથી મોટો છું ગોરા, એટલે મારા પગલા મારી બુદ્ધિને જેમ તારાથી મોટા છે. સુરા, ઓરે સુરા, ઓરે. તું ક્યાં જઈશ હે? ઉભા રહે, ઉભા રહે, ઉભા રહે, ઓરે સુરા, ઓરે, ઓરે સુરા. એ આગા ખસો, ભૂરી ભેંસ આવી. બે પગ વાળી ભૂરી ભેંસ. ઉભા રહે સુરા, ઉભા રહે, ઉભા રહે સુરા, ઉભા રહે. કૃષ્ણ મંદિરમાં હંધાઈ હતા તે એકલા જવાની હિંમત ન હાલી. પણ આ બેનને પૂછી જાઉં, કદાચ એ મને એમની હારે લઈ જાય તો? બેન, મારે તમારી મદદની જરૂર છે. મને અહીંયા કૃષ્ણ મંદિરે લઈ જાઓ. કાળા કપડાં પહેરેલી સ્ત્રી એટલે કે વિધવા, અને અમે એના પડછાયાના ઘેરામાં પણ ના આવીએ તો કૃષ્ણ મંદિર લઈ જવાની તો દૂરની વાત છે. હાલ બેન, કાળા કપડાં પહેર્યા છે એટલે લાગે છે એનો વર અને એના છોકરા બંને મરી ગયા છે. કાળા કપડાં પહેરેલી વિધવા તો બહુ જ અપશુગણ્યાન મનાય છે. સારું થયું આપણે એનાથી દૂર આવી ગયા. જો એને અડ્યા હોત ને તો આપણે બંને ઘરે જઈને નાવું પડત. હા, ગામમાં નવી કાળા લુગડાવાળી બાઈ ક્યાંથી આવી? આપણા ગામમાં તો આવી કોઈ બાઈ છે જ નહીં. કાળા લુગડા તો ભારે અપશુકન્યાળ મનાય છે. મારે તમારી મદદની જરૂર છે. મને અહીંયા કૃષ્ણ મંદિરે લઈ જાઓ. કાળા કપડાં પહેરેલી સ્ત્રી એટલે કે વિધવા. અનર્થ, ઘોર અનર્થ. અહીંયા કોઈ અપશુકન્યાળ વ્યક્તિના પગલા પડ્યા છે, અન્યથા આ આરતીના દીવા આવી રીતે ઓલવાઈ જાય એ શક્ય નથી. અનાદર. આંગણે આવેલા દરેકનો આદર કરવો જોઈએ, એને યોગ્ય આવકાર આપવો જોઈએ. દરેકનો સ્વીકાર, દરેકને પ્રેમ કરવો એ ઉત્તમ વિચારસરણી. કોઈને પોતાના કરતાં ઉતરતા ગણવા એનાથી ખરાબ બીજી કોઈ વાત નથી. જે અન્યનો અનાદર કરે છે અને ઈશ્વરનો આદર અને ભક્તિ કરે તો પણ એને એનું ફળ મળતું નથી. આ વિશ્વની દરેક વ્યક્તિ, દરેક તત્વ ઈશ્વરનો અંશ છે અને ઈશ્વરનો દરેક અંશ પૂજનીય છે. કુદરતે અને ઈશ્વરે જ્યારે કોઈનામાં ભેદભાવ નથી કર્યો ત્યારે આપણે એ નક્કી કરવાવાળા કોણ કે આ આદરને પાત્ર નથી? જે જમીન પર આંબો પાકે છે એ જ જમીન કાંટાળા બાવળિયાને પણ પોષે છે. અન્યનો અનાદર કરવો એટલે આપણા હૃદયમાં રહેલા ઈશ્વરનો અનાદર કરવો. આદર ભાવ પૂજ્ય ભાવ છે. બીજાનો આદર કરી તમે તમારા સંસ્કારનો આદર કરો છો. ઉભા રહે સુરા, નકર તું ઉભો નહીં રહીને તો મારા પાસે તારા માર ખવડાઈશ. ઉભા રહે, પૂરી બેસ. બેન, આ બાજુ આવી જાઓ. જોજો એના પડછાયામાં ન આવી જવાય, નહીતર આપણને પાપ લાગશે. ઉભા રહે સુરા, ઉભા રહે, ઉભા રહે સુરા, ઉભા રહે. આ શું થયું? વિધવાના હાડલા પર કંકુ? આ તો અપશુકન કહેવાય.
એ છોકરા, તારામાં બુદ્ધિ છે કે ખેતરે ચરવા ગઈ છે? આ કેવા તોફાનો માંડ્યા છે તે? હે, આ વિધવાના શરીર પર લાલ રંગ ન નખાય એટલી ખબર નથી પડતી તને? આ વિધવાના કેવા હાલ હવાલ કરી નાખ્યા છે તે. આવા દે તારા બાપાને, તારી ફરિયાદ કરું છું. આ કોઈ નાની વાત નથી. આ વિધવાને અપડાઈ છે તે. તને ખબર છે કેટલું મોટું પાપ લાગશે તને? પગલા કાકા, વિધવા એટલે હું? વિધવા એટલે જેનો વર મરી ગયો હોય ઈ. હે માસી, આ પગલા કાકા શું કહે છે? કોણ મરી ગયું છે? ગોરા, શું કર્યું તે? તું એને શું કામ અડ્યો? તારા છાટેલા કંકુથી એ અબડાઈ ગઈ અને એને અડવાથી તું હોય અબડાઈ ગયો. મેં શું કર્યું? ઈ તે કંકુ નાખ્યું ને એટલે અભડાઈ ગઈ છે. માસી, તમે કેમ કઈ બોલતા નથી? તમારા વર હચ્ચી મરી ગયા છે? કેટલા હવાલો પર હવાલો કરે છે. કોઈ સમજાઈ શકતું હોય તો સમજાવવા ને, કોઈ વાતે માનવા જ તૈયાર નથી. હાલ તારા બાપા પાસે, કહું છું કેટલા તોફાનો કરે છે. એ અપશુ કન્યાળ, આગી ખસ, ત્યાં ખૂણામાં ઊભી રહે. અહીં તારો પડછાયો પડે છે. હસ. હાલ તારા બાપા પાસે, તારા હંધાય હવાલોના જવાબ આલશે. હાલ. ઈલા પગલા, તું કામ વગર એને અભડાય છે. એને જવા દે, એને જે કરવું હોય એ કરે. તારે શું લેવા દેવા? ના, એમ ન જવા દેવાય. એના મા બાપને ખબર તો પડવી જોઈએ ને કે એનો દીકરો કેવા તોફાનો કરે છે. આ એક વિધવા પર કંકુ નાખવું એ કોઈ નાની વાત નથી. અહીંના મા બાપ એને ધીબેડ છે ને પછી કોઈ દી આવા તોફાનો નહીં કરે. હાલ. પગલા કાકા, મને માફ કરી દો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એ તારી હિંમત કેવી રીતે થઈ મારા પર પથ્થર ફેંકવાની? હે, કેવી બાઈ છે, શરમ ન થાવતી? વિધવા થઈને પુરુષ પર પથ્થર ફેંકે છે. આ ગામમાં કાળા કપડાવાળી વિધવાનો કોઈ પડછાયો પણ નથી લેતું. હું તારા પક્ષમાં બોલ્યો, એનું આ વળતર આપ્યું, પથ્થર ફેંકીને માર્યો. આ નાનકા છોકરાને આમ હાથ ખેંચીને લઈ જાવ છો તે શરમ ન થાવતી તમને? હે, આવડા મોટા થયા તો આટલી ન સમજણ પડતી કે આમાં છોકરાનો હાથ ઉતરી જાય? અને એની ઉંમર તો નાની છે, થાય નથી ભૂલ, પણ તમે એને આટલી આકરી સજા આપવા વાળા સવો કોણ? એ તારું મગજ તો ઠેકાણે છે ને? તને કઈ ભાન ભાન નથી? વિધવા થઈને પુરુષની સામે બોલે છે. જાય છે અહીંથી કે બીજો મારું? કળજગ આવી ગયો બાપા, કળજગ. વિધવા થઈને ખુલે આમ પુરુષને ધમકાવે છે. એક તો હું અભડાયો ને ઉપરથી ઘાય પાડ્યો. હરી જ બચાવ્યા જગને. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. બેટા, તારું નામ શું છે? ગોરા. માસી, તમારું નામ? માં. બેટા, એકવાર માં બોલ ને. એમ નહીં. જેમ મારા બાપાએ મારું નામ ગોરા પાડ્યું, એમ તમારું નામ કોકે પાડ્યું જશે ને? મારું નામ જ માં છે. બોલ ને બેટા. ના, આવું નામ ન હોય. તમે કોની માં છો? મારી માં તો માટલા વેચવા ગઈ છે બાપા હારે. એ ધીમા કાકાની ભૂરી બેસ. ઊભો કેમ રહી ગયો? થાકી ગયો કે હું? પકડ મને, પકડ. ઉભો રે, હું તને પકડું છું. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે.
આ માળા તો મારા દીકરાની છે. એનો અર્થ એ થયો મારો દીકરો હજી જીવે છે. નહીં આ માધવપુર ગામમાં જ છે. પણ ક્યાં છે? આવડો અમતો હતો ને મેં આ ભાગણી એને ત્યજી દીધો. પણ મારા દીકરા ઈ દીથી આજ લગી તારી આ માના આવડા હુકાણા નથી. રોજે રોજ બસ તને જ યાદ કરતી હતી ને ભગવાનને એક જ પ્રાર્થના કરતી, મારો દીકરો જ્યાં હોય ને બસ એમ કેમ હોય. ને આ જો આ માળા મારા દીકરા સારી છે. આ માળા સારી આ માળા ક્યાંક ઓલા છોકરાની તો નથી ને જે આયા હમણાં આવ્યો તો? એનો અર્થ એ થયો એ જ મારો છોકરો છે. હા, એ મારો દીકરો છે. પણ ક્યાં ગયો એ બેન? સાંભળો ને, મારે તમારી મદદની જરૂર છે. આ માગી જા, વિધવા થઈને લોકોને વચ્ચે આમ હું ફરેસ તું? એ ભાઈ મારે તમારી મદદની જરૂર છે. ભગવાન હાટુ એટલું કહી દો કે આ ગોરા ક્યાં મળશે. હે દૂર રે. બેન મારે તમારી મદદની જરૂર છે. એ આગી હટ, વિધવા થઈને આખા ગામમાં ફરે છે. હાલો ભગત. બેન તમે કોઈ ગોરા નામના છોકરાને ઓળખો છો? એ આ જ ગામમાં રહે છે. તમે કહી શકશો કે એ કઈ બાજુ મળશે? ગોરાનું તમારે શું કામ પડ્યું બેન? એને કોઈ તોફાનો કર્યા? એને તમને હેરાન તો નથી કર્યા ને? એટલે તમે ગોરાને ઓળખો છો? હા બેન. તો તમે મને એની પાસે લઈ જાઓ ને, હું તમને હાથ જોડું. હું તમારે પગે પડું છું, તમે મને એની પાસે લઈ જાઓ ને. બેન આ શું કરો છો બેન? એક બાજુ બે નહીં કહો છો ને બીજી બાજુ પગે પડો છો. બેન તમે કીધું કે તમે એ છોકરાને ઓળખો છો, તો મને એની પાસે લઈ જાઓ ને. હું તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલું. હા બેન હા, પણ તમે શાંતિ તો રાખો ને. મને એ કહો, તમારે ગોરાનું શું કામ પડ્યું? એ બધું અટાણે નહીં, અટાણે બસ મારે એને જોવો છે, એને મળવું છે. તમે બસ મને એની પાસે લઈ જાઓ. હાલો. હાલો. પૂજારી બાપા આ શું? તારી આ દશા કોણે કરી? આમ આ ઘા વાળું માથું લઈને અહીંયા શું કામ આવ્યો? હું વૈદ છું. પૂજારી બાપા, આજે સવારે મંદિરમાં જે દીવડા હોલવાઈ ગયા એનું કારણ જાણવા હાટું આખા ગામમાં ફર્યો અને એનું કારણ મને જડી ગયું છે. કારણ જડી ગયું? હા પૂજારી બાપા, આરતી ટાણે જે દીવડા હોલવાઈ ગયા હતા એનું કારણ છે વિધવા. ને બાપા, એ વિધવાને કારણે આખું ગામ અપસુકન્યાળ થઈ રહ્યું છે. ને એ અપસુકન્યાળે મારી આ દશા કરી છે.
એટલે મને એમ થયું કે ઔષધના જાણકાર જોડે જવા કરતાં શાસ્ત્રના જાણકાર જોડે જવું વધારે સારું. બાપા, એ વિધવાએ કાળા રંગની હાડી પહેરી છે. ગોરાનો પક્ષ લઈને એને મને પથ્થર માર્યો. નક્કી એ ગોરાની જાણમાં છે. એનો અર્થ એ થયો કે વિધવાથી તું અપડાયો છે. અને હવે તું મને અપડાવવા માટે અહીંયા આવી ગયો છે. તને એટલી પણ સમજ નથી પડતી પગલા કે જે સ્ત્રીનો વર અને એનું બાળક બંનેનું મોત થયું હોય એ કાળા કપડાં પહેરીને વિધવા થઈને ફરે, અને એ સ્ત્રીનો જો પડછાયો આપણા ઉપર પડે તો એની હારે હારે આપણું જીવન પણ નરક થઈ જાય. ત્યાં જ ઊભો રહેજે. બાપા, એની તો મને જાણ છે, પણ આ વિધવા કોણ છે એ નથી ખબર. મને પથ્થર માર્યા પછી આખા ગામમાં ગોરાને ગોતતી ફરે છે. બાપા, મેં મારા હગ્ગા કાને સાંભળ્યું છે એ આખા ગામમાં કૃષ્ણ મંદિર વિશે પૂછતી ફરે છે. અનર્થ, ઘોર અનર્થ. એ વિધવાને કોઈ કાળે કૃષ્ણ મંદિરમાં હું પ્રવેશ નહીં મેળવવા દઉં. બાપા, શાસ્ત્રમાં આવો કોઈ નિયમ છે? શાસ્ત્રમાં જો બધા જ નિયમો હોત તો મારા જેવા જ્ઞાનીની શી જરૂર હોત. શાસ્ત્રમાં વિદ્વાનોથી રહી ગયેલી બાબતોને સુધારવા માટે જ મારા જેવા જ્ઞાનીઓનો જન્મ થયો છે પગલા. અને જે જ્ઞાની હોય ને એને એટલી તો સમજ હોય કે વિધવાને કોઈની પણ સામે ન તો બોલવાનો હક છે ન તો મંદિરમાં જવાનો. અરે એને તો પોતાના ઘરની બહાર નીકળવાનો પણ હક નથી. એકવાર ગોરાના લીધા મંદિરને આભડછેટ થઈ છે, પણ બીજી વાર આ વિધવાના મંદિર પ્રવેશથી હું મંદિરની ગરિમાને કોઈ નુકસાન નહીં થવા દઉં. એ અપશુકન્યાળે ઘરની બહાર નીકળીને ધર્મને અપનાવ્યો છે, પણ મને એ વાત નથી સમજાતી પગલા કે એને ઘરની બહાર પગ મૂક્યો કઈ રીતે. પણ બાપા, એને જોતા તો એમ લાગે છે કે એ આ ગામની નથી. મારા મત મુજબ તો એ કોઈક બીજા ગામની છે. એ જે ગામની હોય તે, પણ આપણા ગામમાં આવી હોય એટલે આપણા ગામના નીતિ નિયમો એને પાળવા જ પડે. માધવપુર ગામમાં કોઈ વિધવા સ્ત્રી કાળા કપડાં પહેરીને આમ ખુલ્લે આમ ફર્યા કરે એ કોઈ કાળે જ ન ચલાવી લેવાય, કોઈ કાળે નહીં. અને એ અપશુકન્યાળ સ્ત્રીએ ઘરની બહાર પગ મૂકીને ધર્મને અપનાવ્યો છે. હવે કૃષ્ણ મંદિરનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, એક વિધવા માટે સમાજમાં આટલો અનાદર કે? મનુષ્ય દ્વારા ઉપજાવી કાઢેલી આ માન્યતા છે, અને આ માન્યતાને આધાર માનીને બીજા લોકો એ જ રસ્તે ચાલે છે. આ સંસારનો દરેક જીવ મારું સંતાન છે, અને જ્યારે એક જીવ બીજા જીવનો અનાદર કરે છે ત્યારે મને એટલું જ દુઃખ થાય છે જેટલું દુઃખ મા બાપને પોતાના બે સંતાનો વચ્ચેના વિયોગને લીધે થાય છે. અનાદર કરીને મનુષ્ય સૌપ્રથમ પોતાની બુદ્ધિમત્તાનો અનાદર કરે છે. આ કુરિવાજોને પોષીને પોતાની કુપોષણનો ભોગ બનેલી વિચારસરણીનો પુરાવો આપે છે. તો શું નાથ? એક વિધવા સ્ત્રીને સમાજમાં એટલા જ હકો હોય છે જેટલા એક સધવા સ્ત્રી પાસે હોય છે. વિધવા બનવું એ કોઈની પસંદગી તો નથી ને. ચોર બનવું, ડાકુ બનવું, અધર્મી બનવું એ નક્કી કરી શકાય, પણ વિધવા બનવું એ તો કોઈ સ્વપ્ને પણ ના વિચાર્યું હોય. પતિના મૃત્યુની સાથે જ એક સ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડે છે. એક વિધવા સ્ત્રીને અંગત લોકોની અને સમાજની વધારે જરૂર હોય છે. એના જીવનમાં તો કાળાશ આવી જ ગઈ છે, પણ એને કાળા કપડાં પહેરાવીને એના અંધારાને અમાસમાં ફેરવવું એ અક્ષમ્ય અપરાધ છે. વિધવા
વિધવા શબ્દમાં જ વીંધી નાખે એવો કારમો નિસાસો છે. વર્ષો સુધી આ શબ્દ અને એની સાથે જોડાયેલા અસંવેદનશીલ ભાવ થકી અનેક સ્ત્રીઓના જીવન બરબાદ થયા. આ બરબાદી કોઈ એક વ્યક્તિની નહીં, આખા સમાજની થઈ છે. એકલી પડી ગયેલી એ સ્ત્રીઓ સાથે થયેલો તિરસ્કાર ક્યારેય એક સાચા સમાજને આવકાર ન આપી શક્યો. બીજાને વેદના આપવાની ક્રૂરતા સમાજને નીચી માનસિકતા તરફ લઈ જાય છે. ખાડામાં પડી ગયેલો સમાજ જુએ છે ઉપરની તરફ, પણ એ ધીમે ને ધીમે જાય છે નીચેની તરફ. જ્યારે એક વિધવાનો તિરસ્કાર થાય છે ત્યારે શું સમાજ બચી જાય છે? એક વિધવાના અસ્વીકાર કરતાની સાથે જ સમાજ માનવતા, પ્રેમ, લાગણી, કરુણા જેવા મૂળભૂત મૂલ્યોનો અસ્વીકાર કરે છે. અને મૂલ્યો વિનાનું સમાજ પોતે જ એક વિધવા છે, કારણ કે સમાજનું રક્ષણ અને પોષણ મૂલ્યો જ કરે છે. જો એ મૂલ્યો જ મરી પરવારે તો સમાજ જીવે છે તો પણ એ મૃતપાય અવસ્થામાં. કોઈનો અસ્વીકાર કરવો એ સત્તા સમાજ આપે, પણ કોઈનો પ્રેમથી સ્વીકાર કરવો એ સમજ ઈશ્વર આપે છે. એનો અર્થ એ થયો કે શાસ્ત્રમાં વિધવા માટે એવી કોઈ વાત નથી કહી જેનો અમલ અત્યારે લોકો કરી રહ્યા છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવીને આ સંસારમાં ઘણા લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ધર્મ તો સર્વનું હિત અને સર્વનું સુખ જ ઈચ્છે છે. કોઈને દુઃખ આપવું એ ક્યાંયનો ધર્મ નથી. દુઃખ આપનારને પણ સુખ આપવું એ ધર્મનો સૌથી પહેલો ઉદ્દેશ્ય છે. તો ગિરધરદાસ મંદિરને શુદ્ધ શું કામ કરી રહ્યા છે ના? ગિરધરદાસે એના મનને શુદ્ધ કરવાની જરૂર છે. જેમ મા પોતાના સંતાનથી અભડાતી નથી, એમ હું મારા કોઈ સંતાનથી અભડાતો નથી. મને શુદ્ધ કરવો એનો અર્થ સૂરજને અજવાળું આપવું. આ જગતમાં કોઈનો પણ અસ્વીકાર કરવો એટલે મારો અસ્વીકાર કરવો. કુરિવાજને સાથ આપવો એ અધર્મ છે, અને જે અધર્મનો સાથ આપે છે એનો હંમેશા અંતે વિનાશ થાય છે. આવો બેન. આવો. ગોરા, એ ગોરા, ક્યાં છો તું? આમ જો, તારી માતાને મળવા આવી છે. ક્યાં છો તું બેટા? ગોરા, અટાણે મસ્તી નહીં કરવાની હો. તું ક્યાં હંતાયો છે? હે, હાલ તો બહાર આવી જા. મારે તને એકવાર જોવો છે દીકરા. આવી જા ને. આમ જો, પછી છે ને આપણે બી હારે રમશું. હે ગોરા, તું બહાર કેમ ન થાવતો? હે, આવા તોફાન નહીં કરવાના હો, નહીં તો તારી માં રિહાઈ જશે ને તો તને બાંધી દેશે. હા ના હો, માફ કર દે તારી માને. ગોરા તો હારો દીકરો છે, એને તો ન બંધાયો. આવતો રે ને દીકરા, આવતો રે ને દીકરા, તારી મા પાએ આવતો રે ને. ગોરા, ગોરા, એ ગોરા બેન. ગોરા, માં બોલ બેટા, માં. આમ જો, તારી માં તને મળવા આવી છે બેટા. માં બોલ. મારે મા પાસે જવું છે. કેલા, તું તારી માં પાસે જ છે. હે, હવે માં બોલ, બોલ ને બેટા. ગોરા, તું બોલ તો કા ના? બોલ ને દીકરા. બેન, આ હું કરી રહ્યા છો?
નાનું છોકરું છે, એની હારે બળજબરી ન કરાય. એનો હાથ ઉતરી જાય તો એ તમને માં હું કામ કહે? જુઓ બેન, તમે મને ગોરા હારે મળાવી ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે તમે અહીંથી જાઓ ને મન મારા ગોરા હારે હરખથી મળવા દો. હે બેટા બોલ માં. ઈ તમને માં નહીં કહે. મેં તમને અહીંથી જવાનું કીધું ને તો બસ અહીંથી જાઓ તમે. ને ઈ મને માં કે એમાં તમને શું વાંધો છે? હા ને જોજો ઈ મને માં કહેશે જ તે. બેટા બોલ માં. બેન, ઈ તમને કોઈ પણ સંજોગોમાં માં નહીં કહે. હું કામ નહીં કે? કારણ કે હું જ એની માં છું. અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ. બેન, મને માફ કરી દો. તમે તમારી મદદ કરી હતી ને હું તમારી દારે બેન, બેન તમે આવું નહીં બોલો. તમારો છોકરો ખોવાણો છે. શું નામ છે તમારું? કાવેરી. હાલો માયલીપા, આવો બેન. બાપા તમે મને ઓલીમાં કેમ ન વિશ્વાસ દીધો? મારે જાણવું હતું કે એમની હારે શું થયું હતું. બેટા એ બે સ્ત્રીઓની વાત છે અને આપણાથી છે ને એમની વાતોમાં માથું ન મરાય. એમની હારે છે ને ઉકેલ લાવી દે. પણ મારે જાણવું હોય તો એ માથું ન મરાય. બેટા હશે કોઈ તકલીફમાં એ બેન. પણ બાપા મારે એમની તકલીફ. ગોરા બેટા સાનો રહે. હવે હવે છે ને જાજા સવાલો ન કર. નહીં મને એ તો કે તને ક્યાં મળ્યા? બાપા તમને ખબર છે તમે સુરાને મારું ધ્યાન રાખવાનું કીધું ને સુરાએ મને ભૂરી ભેંસ જેવો તૈયાર કરી લીધો. તમે ઘરે આવીને મારું મોઢું ધોઈ કાઢ્યું ને કપડાં બદલી લીધા. બાપા તમે વળજો એને. હો સારું હો, હું એને વળીશ. પણ હવે આગળ તો કે શું થયું પછી? પછી સુરાની પાછળ કંકુ લઈને ભાગ્યો. અમે દોડતા દોડતા છેક ચોરા પાસે પહોંચી ગયા. સુરા મને જીણ કાકાની ભૂરી ભેંસ કરીને ચેડવતો હતો. હું પછી દોડતા દોડતા કાવેરી માસીને ભટકાઈ ગયો ને પછી મારા હાથનું કંકુ એમના પર ઢોળાઈ ગયું. બેન તમે આમ રડશો નહીં. જે થવાનું હતું ને એ તો થઈ ગયું. તમે આમ રડશો નહીં, શાંત થઈ જાઓ. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમારા છોકરામાં મારો છોકરો ગોતવા લાગી. પણ મને મારા વર્તનની બહુ શરમ આવે છે. મારો વિશ્વાસ કરો. બેન મને એટલું તો સમજાઈ ગયું છે કે તમે ખોટા ભાવથી કાંઈ નથી કર્યું ને મને એ પણ સમજાઈ ગયું છે કે તમે પણ કોકની માં છો ને મારા દીકરાને જોતાની હાથે જ તમે તમારી મમતા પર કાબુ ન રાખી હૈકા. હું પણ એક માં છું ને મારો દીકરો ક્યાંક હવારથી આંજ બહાર ગયો હોય ને એના મોઢે માં શબ્દ જો મેં ના સાંભળ્યો હોય ને તો મારો શ્વાસ રૂંધાઈ જાય છે. બેન અટાણે તમારા કાન માં શબ્દ સાંભળવા હાટું કેટલા બેબાકડા બની ગયા હશે ને હું સમજી શકું છું. બેન મને કહો ને તમારો દીકરો ક્યાં ખોવાણો છે?
પછી કાવેરી માસીએ પગલા કાકાને પથ્થરો માર્યો. આબા પગલા કાકા કહેતા હતા કે એમની નજીક ન જવાય, નવર મરી ગયા છે. ગોરા બેટા તારાથી આવું ન બોલાય. હા, પછી મને પણ એવું લાગ્યું કે મારાથી આવું ન બોલાય. એટલે મને કઈ સમજણ ન પડી બેટા. પગલા કાકા વિધવા એટલે હું? વિધવા એટલે જેનો વર મરી ગયો હોય ઈ. હે માસી, આ પગલા કાકા શું કહે છે? કોણ મરી ગયું છે? મેં શું કર્યું? ઈ તે કંકુ નાખ્યું ને એટલે અભડાઈ ગઈ છે. માસી, તમે કેમ કઈ બોલતા નથી? તમારા વર હચ્ચી મરી ગયા છે? મેં જ્યારે કાવેરી માસીને પૂછ્યું કે તમારા વર મરી ગયા છે, તે બહુ દુઃખી થઈ ગયા. મારા લીધે એમને દુઃખ પડ્યું. હા બેટા, કોઈ દુઃખી થાય ને એવું ક્યારેય ન બોલાય હો. બાપા, મારે એટલે જ એમનું દુઃખ દૂર કરવા બહાર જવું છે. મને જવા દ્યો ને. હું હરચું કહું છું, હું કોઈના કહેવાથી એમનું દુઃખ દૂર નથી કરતો, પણ મને અંદરથી એવું લાગે છે કે હું જ એમનું દુઃખ દૂર કરી શકીશ. બેન, સાચું કહું, મેં મારું બાળક ખોયું નથી, પણ આખા જગતમાં હું એક જ એવી અપાગણી હોઈશ જેને જાણી જોઈને પોતાનું બાળક ગુમાવી દીધું છે. હું કંઈ સમજી નહીં બેન, તમે શું કહેવા માંગી રહ્યા છો? મેં મારા બે હાથેથી જ મારા બાળકને ગુમાવી દીધું. મેં પાપ કર્યું છે, બહુ મોટું પાપ. પાપ? કેવું પાપ? મેં મારા બાળકને મારા જ હાથેથી. ના ના બેન, તમે અહીંથી ના જાઓ અટાણે. જો ઘડી કાંઈ બેહી રહ્યો છે ને, અહીં બેહી રહેશો ને તો તમારા મનનું વાવાઝોડું શાંત થઈ જાય. ના ના બેન, સાંભળો તો ખરા. બેન ઉભા રહ્યો. માં, કાવેરી માસી ક્યાં ગયા હશે? હાલ જ બહાર ગયા. કાવેરી માસી! કાવેરી માસી, મેં બજારમાં તમારા વર વિશે હવાલો કર્યા એટલે તમે દુઃખી છો? તો મને માફ કરી દો. તમે મને જે સજા આપશો એ હું હંદોએ ભોગવી લઈશ. બેટા, તે મને કાંઈ દુઃખ ન થાય પો. તો બીજે કોઈ તમને દુઃખ આપ્યું છે? તમે મને તમારું દુઃખ કહી દો, પછી હું તમારું હંદોએ દુઃખ દૂર કરી દઈશ. તમે હું કેમ રડો છો? મને બાપાએ કીધું છે કે હરિનું નામ લેવાથી હંદોએ દુઃખ દૂર થઈ જાય. તમે હરિનું નામ લ્યો. હું આટલે દૂર આવ્યા પછી એમને મળ્યા વગર ન જઈ શકું. મારે એમને એકવાર મળવું છે, એકવાર જોવા છે એમને. પણ હું શું કરું? મને કાંઈ સમજાતું નથી. કોઈ વિધવાના પડછાયાના કારણે મંદિરના દીવા ઓલવાઈ ગયા, નહીતર આજ સુધી ન બનેલી ઘટના મંદિરમાં સવારે કેમ બની? હે અપશુકન્યાળ, વિધવા થઈને મંદિરમાં ડોળા કાઢે છે? શરમ નથી આવતી? કાળા કપડા પહેરેલી સ્ત્રી મંદિર પાસે
અપશુકન, અનર્થ, ઘોર અનર્થ. આજે તો જાણીને જ રહેવું છે કે આ અપશુકનિયાળ છે કોણ ને ક્યાંથી આવી છે. ભલે ને પછી એના માટે મારે અભડાવવું પડે, પણ આજે ગમે એ કરીને જાણીને જ રહીશ ને પૂજારી બાપા પાસેથી એના બદલામાં કાવડિયા લઈશ. મને ઈ કીધું આ તું બારે ક્યાં ફરે છે? અને મેન તાર બાપાએ તને કીધું તું ને કે તું ને ગૌરા ઘરમાં રહેજો, તો બહાર હું લેવા ગયા હતા? પણ ગોરા મારી પાછળ કંકુ લઈને ભાગતો હતો એટલે હું ઘરની બહાર નીકળ્યો. પણ ગોરા તો ક્યારનોય ઘેર પહોંચી ગયો. અને ઈ તો એમ કહેતો તો કે તે એને જીવન કાકાની ભેંસની જેમ તૈયાર કર્યો તો ને પાછી મશ્કરી કરવા માંડ્યો એટલે ઈ તારી વાહે ભાગ્યો. હા માં, ઈ હાથેમાં જીવન કાકાની ભેંસ જેવો જ લાગતો હતો. છાનો રે, આમ મસ્તી કરે છે ને પાછો દાંતય કાઢે છે. બસ હવે મારે આ જ કામ કરવાના રહી ગયા છે. એક ઘેર આવે ને બીજાને ગોતવા જવાનો, ને બીજો ઘેર આવે તે પહેલા ને આ ઘરમાં આંજણ ને લોટનો બધો પસારો કર્યો છે જે એને સાફ કોણ કરશે? રંગ, રંગો કોને ના ગમે? ગુલાબી રંગ એ પ્રીતનો, લીલો રંગ એ શુકનનો, આસમાની રંગ એ આશા જગાવતા આકાશનો અને કાળો રંગ એ અંધારી રાતનો. આ કાળી અંધારી રાતમાં ચંદ્રમાનો સફેદ રંગ રાતને નિખારે છે. પરોઢિયાનો કેસરીયો રંગ રાતના કાળા રંગમાં ભળીને એમાં નવા રંગ ભરે છે. તો પછી રંગોના કારણે વ્યક્તિઓમાં ભેદભાવ કેમ? જ્યારે એ કાળા રંગની સામે ઈશ્વરે ભેદ નથી કર્યો તો આપણે કોણ? જો કોઈના વસ્ત્રના કાળા રંગ સામે આપણે એની પરિસ્થિતિ, એનું દુઃખ અને એના ગુણ ભૂલીને માત્ર એને રંગથી જ ઓળખીએ છીએ તો એનાથી મોટો અન્યાય કે દુઃખ બીજું કોઈ નથી. આ કાળા રંગ સામે આટલી જ ફરિયાદ થાય તો એ હંમેશા યાદ રાખવું કે ઈશ્વર સામે મનુષ્ય જ્યારે પોતાનું માથું ઝુકાવે છે ત્યારે ઈશ્વર સમક્ષ એના ચહેરા પહેલાં એના માથાનો કાળો રંગ જ રજૂ કરે છે. હવે વિચારી જુઓ કે જો ઈશ્વર રંગ જોઈને આશીર્વાદ આપતો હોત તો મળ્યા હોત તમને આશીર્વાદ? તો હવે વિચાર કરી જુઓ, રંગ ખરેખર આપણી સામે નહીં, આપણી આંખોમાં હોય છે. જેની નજરમાં કાળાશ હોય છે એને તો સૂરજમાં પણ અમાસ દેખાય છે.